કેશુભાઈ નું નામ એક એવું છે કે જેના નામે આપણે કમસે કમ આપણી જાતને હાઇલાઇટ કરી શકીશું. અને કેશુભાઈ નું મહિમા મંડન કરીએ તો કઈ ખોટું તો છે નહીં. જેમ અત્યારે મહારાષ્ટ્ર શિવાજી મહારાષ્ટ્રના છે, પણ એ મહારાષ્ટ્ર ના ગણાય, આખા દેશ ના ગણાય, બધા માટે પૂજ્ય છે. અબ્દુલ કલામ મુસલમાન કોઈ માને જ નહીં, આપણા બધાના મિસાઇલ મેન છે. એવા અમુક લોકોની હસ્તી એવી હોય કે એને કોઈ જ્ઞાતિ કે પ્રદેશના સીમાડા નડતા નથી હોતા. એવી રીતે કેશુભાઈ જે છે, હવે વિસરાતું જતું હતું, એમાંથી ચિરાગભાઈ પટેલે આમ તમે જુઓ તો એની આખી બુક એક વિમોચન કર્યું આત્મકથા જેવું, અને પછી રેલી વગેરે પૂતળું બુતળું પછી ન મુકાણું હોય જુદી વાત છે, પણ બધું આયામ કરેલા. તો એમ કેશુભાઈ પટેલની વાત જેમ છે એવી રીતે કુર્મી તરીકે એને તે દિવસે, કારણ કે તે દિવસે શિવલાલભાઈ શિવભાઈ આપણા અખિલેશ યાદવ ને બોલાવવાના હતા, ને ભાઈ આપણે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર એને બોલાવવાના, ચંદ્રબાબુ નાયડુ ને બોલાવવાના હતા. ને એ લોકોનો દાવો એવો હતો ચિરાગભાઈ નો કે અખિલેશ યાદવ, ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર એ બધા પણ કુર્મી પટેલ કણબી એટલે કે પાટીદાર છે.